શું આપણે અમદાવાદીઓ રસ્તા પર ડ્રાઇવિંગ કરીએ છીએ કે મોતનો ખેલ રમી રહ્યા છીએ? વર્ષ 2026ની શરૂઆત જ રક્તપાન સાથે થઈ છે. માત્ર 18 દિવસમાં જ 1831 અકસ્માત, એટલે કે દર કલાકે 4 થી વધુ અકસ્માત. રવિવારના એક જ દિવસમાં વૈષ્ણોદેવી પાસે મોતનો તાંડવ રચાયો, તો સિલજમાં નશામાં ધૂત નમીરાએ આતંક મચાવ્યો, તો બીજી બાજુ એરપોર્ટ રોડ પર હિટ એન્ડ રનનો કેસ. આ બધા માટે જવાબદાર કોણ? બેફામ સ્પીડ, નશો કે નિયમોનું ઉલ્લંઘન? યાદ રાખજો, ઘરે કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે. જાગો અમદાવાદીઓ, નહીં તો રસ્તા પર નીકળેલા સભ્ય ઘરે પાછો આવશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી. અમદાવાદના રસ્તાઓ હવે ડેડ ટ્રેપ બની ગયા છે. જાન્યુઆરી પૂરો થયો નથી તે પહેલા જ 1800 થી વધુ અકસ્માતના કેસ આવી ચૂક્યા છે. વૈષ્ણોદેવી સર્કલ પર ઓવરટેક કરવામાં લાયમાં જીવ ગયો. સિલજમાં નશામાં ચૂર થઈને 9 વાહનો ઉડાવ્યા. આ બધું સૂચવે છે શું પ્રશાસન કોઈ મોટા સહારની રાહ જોઈ રહ્યું છે? ક્યાં છે ટ્રાફિકના કડક નિયમો? ક્યાં છે સ્પીડ ગન? અને ક્યાં છે એ લોકોની નૈતિકતા જે બીજાના જીવ જોખમમાં મૂકે છે? આ વિડીયો મિત્રો એટલો શેર કરો કે ઊંઘતું તંત્ર જાગે અને બેફામ વાહન ચાલકો પણ વિચાર કરે વાહન ચલાવતા પહેલા. તમારી એક ભૂલ કોઈનો આખો પરિવાર વિખેરી શકે છે. તમારું શું માનવું છે આ વિશે? તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.